દર્શક મિત્રો, કોઠવાડા ગામ પાસે આવેલા ઢાઢર નદીના જે છે દ્રશ્યો હું આપને બતાવીશ। હાલ કહી શકાય કે 5 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ નદીમાં જે છે પાણી ઓછું થવાનું નામ નથી લેતા। હાલ પણ બ્રિજની ઉપર સુધી જે કહી શકાય કે નદીના પાણી છે, ફ્લો કેટલો વધુ છે આપણે જોઈ શકીએ છીએ। નદીના જે પાણી છે બ્રિજની ઉપર સુધી હાલ આવી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ થઈ અને અતિશય ભારે વરસાદના કારણે અતિશય જે પાણીનું પૂર આવ્યું તેને લઈને હાલ નદીની શું પરિસ્થિતિ છે તે હાલ આપને BN ન્યૂઝ ગુજરાતી દ્વારા બતાવવામાં આવી રહ્યું છે। જે પ્રકારે જોઈ રહ્યા છો, ઢાઢર નદી હાલ 2 કાંઠે ગાંડી તૂર થઈ છે અને વહી રહી છે। ચોક્કસથી આજુબાજુના ગામના લોકોને ભારે નુકસાન સર્જાયું છે, અતિશય ભારે નુકસાન સર્જાયું છે। કહી શકાય કે હજી સુધી લોકોના ઘરોમાં જે છે એ 5-5 ફૂટ જેટલા પાણી પણ ભરાઈ ચૂક્યા છે। બંને કાંઠે હાલ ઢાઢર નદી વહી રહી છે અને ચોક્કસથી ગાંડી તૂર બની છે, કારણ કે આ તમામ જે પાણી છે આ મોટા પ્રમાણમાં પાણી ગામડાઓમાં ઘૂસી ચૂક્યા છે, લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે। હાલ લોકો જે છે એ રોડ ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે। બંને તરફથી નદીના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। સંપૂર્ણ જગ્યાએ હાલ પાણી મોટી માત્રામાં છે। આપણી સાથે એક બેન છે। બેન, કયા ગામના છો તમે અને અત્યારે શું પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ પાણીની બહુ તંગી છે। કેટલા દિવસથી લાઈટ નથી? તમે 12 દિવસથી લાઈટ નથી અમારે। ઘરમાં પણ પાણી ભરાઈ છે? ઘરમાં પાણી નહીં, અમારે પીવા માટે પાણી જ નહીં। અમે ઢોરોને શું પીએ, કપડાં વાસણ તો આવી રીતના અમે નદીએ કરીએ નહીં ધોઈએ, પણ પીએ શું અમે? પીવાનું પાણી જ નહીં અત્યારે। અને જી બોર્ડમાં ફોન કરીએ તો કે વાર લાગશે 12 દિવસથી અમે કે લાઈટ નથી। કુવાડું કનેક્શન છે, વરસાદ ચાલુ છે ત્યારની લાઈટ જ નથી? ત્યારની જ વરસાદ ચાલુ થયો ત્યારની લાઈટ જ નહીં આવી। હજુ તમારા ઘરોમાં પાણી છે? ના, આવડે નહીં, નીકળી ગયું। ચોફેરાય પાણી હતું અમારે। મગરની એટલી ડર, આખી રાત અમે જાગ્યો। મગરનો બહુ ડર, હાકનો ડર, આખી રાત જ અમે ઉજાગરા કર્યા। બોલાવો અને બોલવું છે। ચોક્કસથી મિત્રો, મગર તેમજ સાપનો ડર આજુબાજુના ગામના લોકોને ચોક્કસ હોય છે, કારણ કે આ ઢાઢર નદીમાં આપ જાણો છો એમ અસંખ્ય મગરોનો વસવાટ છે। ત્યારે પાણી આટલી મોટી માત્રામાં જ્યારે ઘરોમાં ગામોમાં ઘૂસી જતા હોય ત્યારે ચોક્કસ એ પાણીની સાથે સાથે ક્યાંક ને ક્યાંક સાપ, મગર જેવા જળચર પ્રાણીઓ પણ ઘૂસી જતા હોય ત્યારે ચોક્કસથી લોકોમાં એક ડર તો હોય કે ક્યાંક મગર તો નહીં આવે। લોકોને પાણીમાંથી પસાર થવામાં ખૂબ ડર લાગતો હતો, લોકો ભયભીત હતા, કારણ કે મગરનો ડર હોય, સાપનો ડર હોય, જળચર પ્રાણીઓનો ડર હોય। ત્યારે ચોક્કસથી હાલ ઘણી જગ્યાઓ પર કહી શકાય કે પાણી નીકળી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નદી જે છે હજુ પણ 2 કાંઠે વહી રહી છે। નદીના પાણી જે છે એ હજી પણ બ્રિજની ઉપર આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે પાદરા તાલુકાની પરિસ્થિતિ હાલ દયનીય છે, કારણ કે પાદરાના 10 ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। લોકોના ઘરો આખે ને આખા ડૂબી ચૂક્યા હતા। હજુ સુધી ઘણા એવા ગામડાઓ છે, ઘરો છે કે જ્યાં ઘરમાંથી 3 ફૂટ પાણી પણ હજુ ખસ્યા નથી। ત્યારે ચોક્કસથી આજે કહી શકાય કે લોકો જે છે, સ્થાનિક લોકો જે છે એ તંત્ર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે, કારણ કે આ મોટો વર્ગ જે છે કોઠવાડા વિસ્તારનો વર્ગ એ ખેડૂતો છે। અત્યારે તમામ ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, કારણ કે ખેતીમાં કહી શકાય કે કપાસનો પાક હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારના પાક હોય, એ તમામ પાક જે છે એ પાકનો કહી શકાય કે નાશ થઈ ચૂક્યો છે, ખેતરોના નાશ થઈ ચૂક્યા છે। ત્યારે ખેડૂતો હાલ પાયમાલ બની ચૂક્યા છે। ત્યારે ખેડૂતોને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।